મિત્રો, આપણી સાથે ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારિયા પણ જોડાણા છે. વલ્લભભાઈ, તમને હું એક સવાલ કરું કે આપણા જે મતદારો છે, ખરેખર તો એમણે ચૂંટણી ઢંઢેરો વાંચી અને પછી મત આપવા જોઈએ ને. જ્ઞાતિ, જાતિ, ધર્મ જોયા વિના કયો પક્ષ છે એ પોતાના સમાજ માટે શું આપે છે. એમાં કોઈ જ્ઞાતિના નામે તો બંધારણમાં હક મળે નહીં, પરંતુ એસસી, એસટી અને ઓબીસી અને સવર્ણો આમ 4 ભાગ આપણે કરીએ તો દેશની અંદર જે એસસી એસટી છે એના વસ્તીના પ્રમાણમાં આઝાદી પહેલાથી એમને એના જે હક અને અધિકાર મળે છે. ઓબીસી છે એની વસ્તી એ બિહારમાં જે જાતિ આધારિત સર્વે થયો એમાં 65-63% જેવી આવી, ગુજરાતમાં કદાચ 65% થઈએ, તો એ 65% જેવી વસ્તી છે એને ફક્ત 27% આરક્ષણ ભાગીદારી, અને એ એટલે આઝાદીના 43-44 વર્ષ પછી, અને એમાં એનું અમલીકરણ હરખું નથી થતું. અને જે આવા જે રાજકીય પક્ષો એ ઓબીસી ને હજી આજની તારીખે હક અને અધિકાર આપવા નથી માંગતા, એના ચૂંટણી ઢંઢેરા ઉપરથી સાબિત થાય. તો કોંગ્રેસે આ વખતે એના ઢંઢેરામાં આપણે પહેલી વખત જોયું કે ઓબીસી, એસસી, એસટી માટે એને વાત કરી છે, જાતિ આધારિત સર્વેની વાત કરી છે, જે 50%ની અનામતની વ્યવસ્થા છે એની વધારવાની વાત કરી છે, ખાનગી આ બધું કોન્ટ્રાક્ટ પદ્ધતિ બધું બંધ કરવાની વાત કરી છે. તો આ આપણા લોકોને તમે શું સંદેશો આપશો કે જાતિ, ધર્મ કે પક્ષ કેવી રીતે નક્કી કરવો? મત આપતી વખતે આપણા લોકોએ શું નક્કી કરવું? ભાજપે મને કે એને ચૂંટણી ઢંઢેરામાં આપણી એક પણ વાત નથી કરી. એને રામ મંદિરનો પ્રચાર પ્રસાર કર્યો કે દુનિયામાં એ અમે એનો પ્રચાર પ્રસાર કરશું, તો એનાથી ઓબીસી, એસસી, એસટી નો પેટ ભરાશે? તો વલ્લભભાઈ, તમે આ બાબતે શું કહેવા માંગો છો કે આપણા જે મતદારો છે, ગુજરાતમાં કોળી સમાજ સૌથી મોટો સમાજ છે, તો ગુજરાત કોળી સમાજના પ્રમુખ તરીકે તમે કોળી સમાજ, ઓબીસી સમાજ, એસસી અને એસટી સમાજને શું સંદેશો આપવા માંગો છો કે મત આપતી વખતે શું વિચારવાનું? કે આપણા હક અધિકારનું કહેવાનું જોવાનું કે રામ મંદિરનો મુદ્દો જોવાનો કે હિન્દુ મુસલમાનના નામે આપણે એક પાર્ટીને મત આપવા જોઈએ? તો વલ્લભભાઈ કંટારિયા, તમારી વાત રજૂ કરો. આભાર સુમનભાઈ. પેનલમાં જોડાયેલા દરેક મિત્રોને ક્રાંતિકારી જય ભીમ. સુમનભાઈ, આ તકે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં જ્યારે દર 5 વર્ષે મતદાર છે તે રાજા ગણાય છે, દેશના દરેક એસસી, એસટી, ઓબીસી અને તમામ નાગરિકોએ પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. એવા નેતાઓને ચૂંટવા જોવે કે આપણી સમસ્યાઓ સારી રીતે સમજે, યોગ્ય રીતે તેમની રજૂઆત કરે અને એ સમસ્યાઓનો ઉકેલ કેમ આવે અને કયા નેતા આપણી સમસ્યાનો ઉકેલ લાવી શકશે યોગ્ય રીતે, એવા નેતાને પસંદ કરવા જોઈએ. નહીં કે ધર્મ આધારિત જ્ઞાતિ જાતિના ઝઘડાઓ કરાવી અને સત્તામાં બેઠતા હોય અને માત્ર 4-5% લોકોના વિકાસ માટેની વાતો કરતા હોય. મેં ત્રણેય પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરાઓ વાંચ્યા છે, તો એની પરથી સાબિત થાય છે કે બહુમત લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યા પર જે અત્યારે સત્તામાં રહેલ પાર્ટી કોઈ વાત નથી કરતી. બીજું, આ ભારત દેશ યુવાનોનો દેશ છે, તો યુવાનોની સમસ્યાઓ, રોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય, એના બાબતે તો કોઈ વાત કરતી નથી. દેશમાં ધર્મ તો આદિકાળથી હતો. મોગલોએ 800 વર્ષ રાજ કર્યું ત્યારે પણ જુનાગઢની અંદર બાવાઓ હતા, સાધુઓ હતા.
પછી જયારે ત્યાં જુનાગઢમાં મુસ્લિમ રાજ આવ્યું તો પણ એ સાધુઓ હતા અને હાલમાં પણ એક પણ સ્થિતિમાં છે. એટલે ધર્મને રાજકારણ સાથે નહીં જોડી ધર્મમાં કોઈએ અંધ થઈ અને આવવું નહીં જોઈએ એની વાતોમાં. ધર્મ તો રહેવાનો જ છે સત્તા પર કોઈ પણ પાર્ટી રહે. ભૂતકાળ આપણે જોઈએ તો ધર્મ હતો, છે અને રહેશે. એટલે ધર્મમાં નહીં આવી આપણી જે નાનામાં નાના લોકોની, છેવાડાના લોકોની જે વાત કરતા હોય, દેશની સૌથી મોટી સમસ્યાઓ ખાસ કરીને ઓબીસી વર્ગ, તમે વાત કરી, બાબરિયા સાહેબે વાત કરી એમ, ઓબીસી વર્ગ સૌથી મોટો મતદાર છે. તો એની જાતિ આધારિત વસ્તી ગણતરીની જે બાંહેધરી આપતા હોય, એમના જે કઈ અત્યાર સુધીના પંચ નિમાણા હોય એની અમલવારી કરાવતા હોય, તો સત્તાધારી પાર્ટી તો આ બાબતે કોઈ વાત કરતી જ નથી. અને નવી નવી જે ઉદ્યોગપતિઓને અસર કરતી એવી યોજનાઓની વાતો કરતી હોય. તો આવી પાર્ટીઓને ધર્મના નામે કે જાતિવાદના નામે મત નહીં દેવા જોઈએ. કોઈ પણ ઉમેદવાર હોય જે આપણી સમસ્યા સમજતો હોય, આપણી સમસ્યાનો ઉકેલ લાવી શકે એવા ઉમેદવાર પસંદ કરવા જોઈએ. અને કોંગ્રેસનું જે મેનિફેસ્ટો છે તેની અંદર મારો જે અનુભવ અત્યાર સુધીનો છે, તો અત્યાર સુધી એક પણ પાર્ટીએ આવો મેનિફેસ્ટો આપ્યો નથી. તેની સામે આપણો કિસાન મજદૂર પાર્ટીનો મેનિફેસ્ટો મળતો આવે છે. તો દરેક નાગરિકોએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને સારા ઉમેદવાર, આપણી સમસ્યાઓ ઉકેલ લાવી શકે તેવા ઉમેદવારનો ચૂંટવા જોઈએ. આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ નથી કરતા એટલે આવી પાર્ટી નાના માણસોનો ઉપયોગ કરી જાય છે. એટલા માટે દરેક ગુજરાતના, ખાસ કરીને કોળી સમાજના, ઓબીસી સમાજના ઉમેદવારોને મારી નમ્ર વિનંતી છે કે આપ ખાસ 5 વર્ષે તમારી પાસે આવે છે, પછી 5 વર્ષમાં ડોકાતા પણ નથી, તો એવા નેતાઓને જાકારો આપી અને એક સારા ઉમેદવારને ચૂંટે અને દેશના વિકાસમાં સારી પ્રગતિ કરે દેશ, એવી આશા સાથે આપ સૌને નમો બુદ્ધાય, જય સંવિધાન.